સુરત ડભોલી વિસ્તારમાં ડોમમાં લાગેલી આગ બાદ સફાળા જાગેલા મનપા તંત્ર દ્વારા પતરાના શેડ દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. વર્ષોથી રહેલા ગેરકાયદે દબાણો મનપા તંત્રને હવે દેખાયા. 2 દિવસ પહેલા ડભોલી વિસ્તારમાં ગેરકાયદે બનાવેલા પતરાના શેડમાં ચાલતા પુઠ્ઠાના ગોડાઉનમાં આગ ભભૂકી ઉઠી હતી. આગને પગલે સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ છવાયો હતો. આગની ઘટના બાદ જાગેલા મનપા તંત્ર હરકતમાં આવ્યું છે અને ગેરકાયદેસર પતરાના શેડો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. વર્ષોથી બાંધેલા પતરાના શેડો કેમ મનપા તંત્રને નથી દેખાતા? આગ જેવી ઘટના બાદ જ કેમ મનપા તંત્ર જાગે છે, તેને લઈ ભાજપના કોર્પોરેટરે સવાલ ઉઠાવ્યા હતા. મનપાની રહેમ નજરથી જ આ પતરાના શેડોમાં કોમર્શિયલ એક્ટિવિટી કરવામાં આવતી હતી. જોવા જઈએ તો કતારગામ ઝોનમાં ગેરકાયદેસર પતરાના શેડોનો રાફડો ફાટ્યો છે અને ઝોનલ ચીફ એસી ઓફિસમાં આરામ ફરમાવી રહ્યા છે. નરેન્દ્રભાઈ, શા કારણે અત્યારે આપણે આવવું પડ્યું છે અને જોવા જાય તો જે આગની ઘટના બાદ તંત્ર જાગતું હોય છે, કતારગામની પરિસ્થિતિને કઈ રીતે જોઈ રહ્યા છે? આજે મારી ફરજ નરેન્દ્રભાઈ પાંડવ સુરતના લાઇટ એન્ડ ફાયરના વાઇસ ચેરમેન તરીકે ઉપર નિભાવી રહ્યો છું. જ્યારે વોર્ડ નંબર 8માં 2 દિવસ પહેલાં જ્યારે આગ લાગી હતી, આ આગને લાગને કારણે આજુબાજુના રહીશો વારંવાર અરજીઓ લેખિતમાં આપે છે કે નરેન્દ્રભાઈ, આપ લાઇટ એન્ડ ફાયરના વાઇસ ચેરમેન તરીકે હું તમને રજૂઆત કરું છું કે જે રાજકોટમાં જ્યારે બનાવ બન્યો હતો એ સુરતમાં ના બને. તો વારંવાર મેં ઉચ્ચ અધિકારીને બી જાણ કરી છે. એનો આજ જોઈ શકો છો 2 દિવસ પહેલાં ભોગ બનેલ છે. હવે એના કારણે આજે પ્રજા પણ હેરાન થઈ રહી છે. આજે જો તો ધંધો કરતા હોય એ પણ હેરાન થઈ રહ્યા છે. તો મારે જે ડોમ કે શેડ જે બનાવતા હોય એમને બી મારી રિક્વેસ્ટ છે, મારી ભલામણ છે કે આપ લોકોને ધંધો કરવો હોય તો ઇન્ડસ્ટ્રીયલ ઝોન છે, ત્યાં શાંતિથી કામ કરી શકો છો. અને જ્યારે ઉચ્ચ અધિકારીને બી ફરજમાં આવે છે કે જ્યારે ઉચ્ચ અધિકારી આ ગેરકાયદેસર બાંધકામ કરવા દેતા હોય ત્યારે આ પ્રજા અને ભોગ બની રહે છે, જેથી મારે કમિશનરને લેખિતમાં રજૂઆત કરવી પડશે. નરેન્દ્રભાઈ, શું કહેશો, આ એક સ્થાનિક વિસ્તારમાં આ રીતના ડોમ એક જીવતા બોમ્બ સમાન છે? આપ જોઈ શકો છો 2 દિવસ પહેલા જે બનાવ બન્યો છો એમાં 8 કલાક લાઈવ આગને કારણે થઈને 8 કલાક ઊભો હતો. કોઈ બી વ્યક્તિ હોય જેને ધંધો કરવો છે એ શાંતિથી કરી શકે, પણ ઉચ્ચ અધિકારીના લીધે આ ભોગ બની રહે છે. જ્યારે અધિકારીઓ જો આ વસ્તુ બનવા ના દેતા હોય તો આ ભોગ નહીં બને. પણ તમારા સ્થાનિક વોર્ડ નંબર 8ના કોર્પોરેટર છે અને વધુ માહિતી એમની પાસે લઈ શકો છો.